નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના મધ્યાહન સમાચારમાં હું જય વ્યાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ એ પહેલા એક નજર અત્યાર સુધીની હેડલાઇન્સ પર। સુરતના કડોદરામાં ધાબા પર ઊંઘવાના ઝઘડામાં પિતાએ કરી પુત્રીની હત્યા, ઉપરા છાપરી 25 ઘા મારી પુત્રીને મોતને ઘાટ ઉતારી। વડોદરાના હલોલ રોડ પર અકસ્માત, એસટી બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા। પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે પુણ્યતિથિ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા। હવે સમાચારો વિગતવાર। સુરતના માત્ર બાબતે ઝઘડામાં પિતા એટલા ક્રૂર થઈ ગયા હતા કે મટન કાપવાના છરાથી દીકરીને હાથ અને ચહેરા પર 25 જેટલા ઘા મારતા તેનું સ્થળે જ મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના કડોદરામાં ગત તારીખ 18મી મેના રોજ એક પિતાએ જ દીકરીની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ધાબા પર પરંતુ બાબતે પતિ વચ્ચે થયેલા ઝઘડાના કરુણ અંજામમાં પિતા દીકરીને મોતને ઘાટ ઉતારી હતી। સાહુ પર સુવા બાબતે દેવી સાથે ઝઘડો કર્યો હતો। ઝઘડો ઉગ્ર બનતા છરા વડે રામાનુજે પત્ની પર હુમલો કરવા જતા બચાવવા પડેલી 19 વર્ષીય પુત્રી ચંદા કુમારીને છરા વડે 25થી વધુ ઘા મારી હત્યા કરી હતી। ઘટનાના પગલે બિલ્ડિંગમાં રહેતા લોકો એકત્રિત થઈ જઈ રામાનુજને આંતરવાનો પ્રયાસ કરતા તે ભાગી છૂટ્યો હતો। જોકે બનાવના સીસીટીવી ફૂટેજ લોકોને હચમચાવી નાખે તેવા છે। ત્યારે હાલ તો કડોદરા પોલીસે ચપ્પુ લઈ ફરાર રામાનુજની જોડવાથી કડોદરા તરફ જતા રોડ પરથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરાના હલોલ રોડ પર એસટી બસ અને હાઈવે ઓથોરિટીના વાહન વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી। વડોદરા હલોલ રોડ પર લીલોરા ગામ પાસે હાઈવે પર વચ્ચે બનાવવામાં આવેલા ડિવાઈડર પર ઉગાડવામાં આવેલા વૃક્ષોનું કટિંગ કરી રહેલ હાઈવે ઓથોરિટીના આઈસર વાહન સાથે મુસાફરોને લઈ જતી એસટી બસ આગળથી જોરદાર ભટકાતા બસનો આગળના ભાગનો કચ્ચર ઘાણ થઈ ગયો હતો। એસટી બસના દરવાજાનું કચ્ચર ઘાણ નીકળી ગયું હતું, જેથી બસમાં સવાર મુસાફરોને એસટી બસના ચાલકની કેબિનથી બહાર કાઢવામાં આવ્યા હતા। બસનો અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો તેમજ પસાર થઈ રહેલા રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લોકોને બચાવવામાં કામે લાગી ગયા હતા। બસના અકસ્માતના પગલે હાઈવે પરનો ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો। બનાવને પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। ભારતમાં કમ્પ્યુટરની ક્રાંતિ લાવનારા દેશના વડાપ્રધાન રાજીવ ગાંધી 21મી મે 1991ના દિવસે આતંકવાદી હુમલામાં મોતને ભેટ્યા હતા। આધુનિક ભારતના શિલ્પી સ્વર્ગીય રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સ્વર્ગીય રાજીવ ગાંધીને ડિજિટલ ક્રાંતિના પ્રેરણા પણ ગણવામાં આવે છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ સિંહ રણા, શહેર પ્રમુખ હરીશ પરમાર, નગરપાલિકાના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા, વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિતના કાર્યકરોએ તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા સ્વર્ગસ્થ રાજીવજીની પુણ્યતિથિ નિમિત્તે આજે કોટી કોટી વંદન કરીએ છીએ। આ દેશની અંદર ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિ લાવવાનું જો કોઈ કાર્ય કર્યું હોય તો રાજીવજીએ કરેલું છે। ભરૂચ જિલ્લાની અંદર પણ જ્યારે ઔદ્યોગિક સ્થાપવાનું જો કોઈને શ્રેય જતો હોય તો એ સ્વર્ગસ્થ રાજીવજીને જાય છે। આજે ભરૂચ જિલ્લાના લાખો લોકોને જો રોજગારી પૂરું પાડવાનું જો કોઈ કાર્ય કર્યું હોય તો સ્વર્ગસ્થ રાજીવજીએ કરેલું છે। ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે આજે એમને કોટી કોટી વંદન કરીએ છીએ।
ભાવનગર જીએસટી વિભાગ દ્વારા શહેરના જુદા જુદા હાઈવે રોડ પરથી 4 જેટલા આઈસર ટ્રક ઝડપી ડિટેન કરી બહુમાળી ભવન ખાતે મોકલવામાં આવ્યા હતા. ભાવનગર જીએસટી મોબાઈલ ટીમ દ્વારા શહેરના જુદા જુદા હાઈવે પર રોડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે ચેકિંગ દરમિયાન ભાવનગર ચોકડી સહિતના હાઈવે પર બિલ વગર ચાલતા ટ્રકોને રોકી તેની પાસેથી યોગ્ય દસ્તાવેજ માંગવામાં આવ્યા હતા. જીએસટી મોબાઈલ ટીમ દ્વારા કરવામાં આવેલા આ ચેકિંગની કામગીરીમાં જુદા જુદા હાઈવે રોડ પરથી યોગ્ય દસ્તાવેજ વગરના 4 આઈસર ટ્રક મળી આવ્યા હતા. જે આઈસર ટ્રકમાં ભરેલા માલ અંગે યોગ્ય બિલ કે દસ્તાવેજો ન હોવાને લઈને તમામ વાહનોને જીએસટી મોબાઈલ ટીમ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા અને બહુમાળી ભવન ખાતે લઈ જવામાં આવ્યા હતા. જે તમામ ટ્રકના માલિકોને ટ્રકમાં ભરેલા માલ અંગે યોગ્ય બિલ અને દસ્તાવેજ રજૂ કરવા નોટિસ આપવામાં આવી છે. આ બાબતને જીએસટી વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી હતી. કાપડનગરી સુરતમાં 3 અલગ અલગ જગ્યાએથી અજાણ્યા વ્યક્તિઓના મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી અને મૃતકોના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. સુરતમાં અજાણ્યા વ્યક્તિઓના મૃત છેલ્લા 24 કલાકમાં અલગ અલગ સ્થળેથી 3 મૃતદેહ મળી આવ્યા હતા. આ અંગેની જાણ થતાં જ તે વિસ્તારના પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. એક મૃતદેહ ઉત્તરાયણ નજીક તાપી નદીના કિનારેથી મળી આવ્યો હતો. બીજો મૃતદેહ સચિનના રેલવે વિસ્તારમાંથી મળી આવ્યો હતો, જ્યારે ત્રીજો મૃતદેહ પલસાણામાં અવાવરૂ જગ્યાએથી મળી આવ્યો હતો. પોલીસે આ મામલે મૃતકોના વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે અને આ હત્યાનો બનાવ છે કે આત્મહત્યા કરવામાં આવી છે તે બાબતે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જામનગર અને દ્વારકા રાજપૂત સેવા દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં રક્તદાન કેમ્પ, શોભાયાત્રા, લોક ડાયરા સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેરમાં શ્રી મહારાણા પ્રતાપની 484મી જન્મ જયંતિ નિમિત્તે જામનગર અને દ્વારકા રાજપૂત સમાજ દ્વારા સૌપ્રથમ વખત રાજપૂત સમાજનું વાત્સલ્ય જમણ યોજવામાં આવ્યું. આ સાથે જ રક્તદાન કેમ્પ પૂર્વે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનું વિશેષ સન્માન પણ કરવામાં આવશે. ગાંધીનગરથી જિલ્લા પંચાયત સુધી વિશાળ શોભાયાત્રા ઉપરાંત સ્ટેચ્યુને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. આ સાથે જ પદમ બેન્ક્વેટ હોલ, એરપોર્ટ રોડ ખાતે કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર અને કિંજલ દવેના લોક ડાયરાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જામનગર શહેર, જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો રાજપૂત સમાજ વતી આગામી 22/5 ને સોમવારના દિવસે મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું એક આયોજન રાખેલું છે. આપ સૌને એના માટે ખ્યાલ છે, વિદિત થાય. અમે વિશિષ્ટ કાર્યક્રમ એટલે મહારાણા પ્રતાપનો હુકમ સંબંધ મુજબ એમની જન્મ જયંતિ નિમિત્તે 5 કાર્યક્રમો રાજપૂત સમાજ વતી કરવા જઈ રહ્યા છીએ. તો આ અત્યાર સુધીના કનેક્ટ ગુજરાતના મધ્યાહન સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. કનેક્ટ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. જામનગર શહેરમાં શ્રી મહારાણા પ્રતાપની 484મી જન્મ જયંતિ નિમિત્તે જામનગર અને દેવભૂમિ દ્વારકા રાજપૂત સમાજ દ્વારા સૌપ્રથમ વખત રાજપૂત સમાજનું વાત્સલ્ય જમણ યોજવામાં આવ્યું છે. આ સાથે જ રક્તદાન કેમ્પ પૂર્વે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનું વિશેષ સન્માન પણ કરવામાં આવશે. ગાંધીનગરથી જિલ્લા પંચાયત સુધી વિશાળ શોભાયાત્રા ઉપરાંત મહારાણા પ્રતાપ સ્ટેચ્યુને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. આ સાથે જ પદમ બેન્ક્વેટ હોલ, એરપોર્ટ રોડ ખાતે કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર અને કિંજલ દવેના લોક ડાયરાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જામનગર શહેર, જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો રાજપૂત સમાજ વતી આગામી 22/5 ને સોમવારના દિવસે મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું એક આયોજન રાખેલું છે. આપ સૌને એના માટે
ખ્યાલ છે વિદિત થાય કે અમે વિશિષ્ટ કાર્યક્રમ એટલે મહારાણા પ્રતાપનો હુકમ સંબંધ મુજબ જેઠ સુદ ત્રીજના એમની જન્મજયંતિ નિમિત્તે અમે 5 કાર્યક્રમો રાજપૂત સમાજ વતી કરવા જઈ રહ્યા છીએ. મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના કડોદરામાં ગત તારીખ 18મી મેના રોજ એક પિતાએ દીકરીની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ધાબા પર નહીં સુવા પરંતુ ઘરમાં સુવા બાબતે પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડાના કરુણ અંજામમાં પિતાએ જ જુવાન જોત દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. કડોદરાના સત્યમનગરમાં રામાનુજ સાહુએ છત પર સુવા બાબતે પત્ની રેખા દેવી સાથે ઝઘડો હતો. ઝઘડો ઉગ્ર બનતા છરા વડે રામાનુજે પત્ની પર હુમલો કરવા જતા બચાવવા પડેલી 19 વર્ષીય પુત્રી ચંદા કુમારીને છરા વડે 25 થી વધુ ઘા મારી હત્યા કરી હતી. ઘટનાના પગલે બિલ્ડિંગમાં રહેતા લોકો એકત્રિત થઈ જઈ રામાનુજને આંતરવાનો પ્રયાસ કરતા તે ભાગી છૂટ્યો હતો. જોકે બનાવના સીસીટીવી ફૂટેજ લોકોને હચી મચાવી નાખે તેવા છે. ત્યારે હાલ તો કડોદરા પોલીસે ચપ્પુ લઈ ફરાર રામાનુજની જોડવાથી કડોદરા તરફ જતા રોડ પરથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં અજાણ્યા વ્યક્તિઓના મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં અલગ અલગ સ્થળેથી 3 મૃતદેહ મળી આવ્યા હતા. આ અંગેની જાણ થતાં જ જે તે વિસ્તારના પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. એક મૃતદેહ ઉત્તરાયણ નજીક તાપી નદીના કિનારેથી મળી આવ્યો હતો. બીજો મૃતદેહ સચિનના રેલવે વિસ્તારમાંથી મળી આવ્યો હતો, જ્યારે ત્રીજો મૃતદેહ પલસાણામાં અવાવરૂ જગ્યાએથી મળી આવ્યો હતો. પોલીસે આ મામલે ત્રણેય મૃતકોના વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે અને આ હત્યાનો બનાવ છે કે આત્મહત્યા કરવામાં આવી છે તે બાબતે પણ તપાસ કરવામાં આવી છે. અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં ચાઇના ગેંગના કુખ્યાત સાગરીતને પકડવા ગયેલ પોલીસ કર્મીઓ પર હુમલો કરી ઈજાગ્રસ્ત કરનાર 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે ઝોન 4ના ડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું હતું કે હત્યાના કેસમાં જિગ્નેશ ઉર્ફે પક્કો નામનો આરોપી મહિલા સેલ પોલીસ મથકના પોલીસ કર્મચારીની હત્યા કેસમાં જેલમાં બંધ હતો, જે ગત તારીખ 17 ફેબ્રુઆરી 2023ના રોજ 10 દિવસના વચગાળાના પેરોલ જામીન પર છૂટ્યો હતો. જામીન બાદ આરોપી જેલમાં જવાના બદલે ફરાર થઈ ગયો હતો, જેથી આ આરોપી શાહીબાગ વિસ્તારમાં આવેલી મોતીલાલની ચાલ ખાતે હાજર હોવાની બાતમી પોલીસને મળી હતી. શાહીબાગ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફને આ મામલે બાતમી મળતા પોલીસની 2 ટીમ મોતીલાલ ચાલી ખાતે પહોંચી હતી. આ દરમિયાન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો, પરંતુ ત્યાંથી પરત ફરતી વખતે આરોપીના સગા સંબંધીઓએ પથ્થરમારો કર્યો હતો, જેમાં શાહીબાગ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર ચૌહાણને માથાના ભાગે ઈજા થઈ હતી. પોલીસ પર ચારે તરફથી પથ્થરમારો થતા પોલીસે તાત્કાલિક કંટ્રોલ રૂમને જાણ કરી વધુ સ્ટાફ મંગાવ્યો હતો. તે સંદર્ભે 11 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 8 આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ ફરાર આરોપીઓને પણ વહેલી તકે ઝડપી લેવામાં આવશે. ગઈકાલે શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોસ્પિટલની પાસે જે મોતીભાઈની ચાલી છે, જે મોહન સિનેમા પાસે છે, ત્યાં 302ના ગુનાનો જે આરોપી છે, જે 17 ફેબ્રુઆરી 2023થી 10 દિવસના વચગાળાના જામીન ઉપર છૂટેલો હતો, એ આરોપી ત્યાં હાજર છે એવી બાતમી હકીકત શાહીબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફને મળી હતી. 10 દિવસના જે વચગાળાના જામીન હતા એને પાછું ફરવાનું હતું, પણ એ ગયો નહોતો. એ સંદર્ભે પોલીસ પાસે અગાઉ પણ એક માહિતી મળી હતી, પરંતુ એ વખતે આરોપી ત્યાંથી ફરાર થઈ ગયેલો હતો. ફરીથી જ્યારે ગઈકાલે આ પ્રકારની બાતમી હકીકત શાહીબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફને અને પીઆઈશ્રીને મળેલી હતી, જે સંદર્ભે ટીમ રચના કરી હતી. 2 પીએસઆઈ અને આશરે 15 જેવા પોલીસ કોન્સ્ટેબલ અને સ્ટાફના માણસો સાથે ત્યાં આરોપીને પકડવા માટે મોતીલાલની ચાલીમાં ગયા હતા. સદનસીબે ત્યાં આરોપી હાજર મળી આવેલો હતો અને પોલીસે એને પકડી અને જ્યારે ત્યાંથી પાછા આવતા હતા ત્યારે ચાલીની જે નાની નાની અને સાંકડી ગલીઓ છે એ વખતે અંધારું પણ ગયેલ હોવાથી ઉપરથી આરોપી સગાવાલાઓ છે એ લોકોએ ઉપરથી ઈંટ મારી હતી, જેના સંદર્ભમાં અમારા જે હેડ કોન્સ્ટેબલ છે ચૌહાણ, એને માથાના ભાગે ઈજા થઈ હતી. બાગેશ્વર ધીરેન્દ્ર
રહ્યા છે ત્યારે ક્યાંક સત્કાર તો ક્યાંક રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લાના હાથસણી નજીક મનોરોગી દીકરીઓની સેવા ચાકરી માટે બનાવવામાં આવેલ માનવ મંદિરના સંત શિરોમણી બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી અને તે સનાતન ધર્મના પ્રચાર ત્યારે તેમને આવકારીને વિરોધીઓ સામે પ્રહારો કર્યા હતા. માનવ મંદિર જ્યાં રોડ ઉપર રખડતી ભટકતી સમાજથી તિરસ્કૃત થયેલી મહિલાઓ જે મનોરોગી પાગલ છે એને સાચવવાનું આ સ્થળ છે, જ્યાં ફી નથી, પોલીસ દ્વારા મૂકવામાં આવતી બહેનો અત્યાર સુધીમાં 114 સાજા થઈ ગયા. અમે સનાતન ધર્મના નિયમ મુજબ જીવવાનો પ્રયત્ન કરીએ છીએ અને બાગેશ્વર ગામથી ધીરેન્દ્ર શાસ્ત્રીજી પધારી રહ્યા છે, અમે એનું સ્વાગત કરીએ છીએ. દરેક વ્યક્તિને પોતાના ધર્મનો પ્રચાર એક છે, એમાં ધીરેન્દ્ર બ્રહ્મચારી ધર્મનો પ્રચાર કરે છે. હૃદયથી અભિનંદન. અને દરેકને સ્વતંત્ર હવાલો છે, એટલે એ સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા છે. એમાં કોઈ વિવાદાસ્પદ કે વાંધાસ્પદ કઈ લાગતું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પર્યાવરણ માટેના જીવનશૈલી અભિયાનના આહવાનના અંતર્ગત રીડ્યુઝ, રીયુઝ અને રીસાયકલ એટલે કે RRR સેન્ટરનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભરૂચ નગરપાલિકા દ્વારા 5 બત્તી વિસ્તાર સ્થિત રંગ ઉપવન નજીક તારીખ 20 મે થી તારીખ 6 જૂન સુધી RRR સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન ભરૂચના નાગરિકોને મેરી લાઈફ મેરા સ્વચ્છ શહેર અભિયાન અંતર્ગત પર વપરાયેલ પ્લાસ્ટિકની વસ્તુઓ, જૂના પુસ્તકો, વપરાયેલા કપડાં અને ફૂટવેર સહિતની ચીજ વસ્તુઓ આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા નિયુક્ત કરાયેલ એજન્સી મારફતે તમામ વપરાયેલ વસ્તુઓનું નવીનીકરણ, પુનઃ ઉપયોગ તથા રિસાયકલ કરવામાં આવશે. ભરૂચના સૌ નાગરિકોને આ અભિયાનમાં જોડાવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ નીના યાદવ, પાલિકાના સભ્યો તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ નગરપાલિકા દ્વારા આજે 5 બત્તી ભારત સરકાર દ્વારા આજે 20મી મે થી 5 જૂન સુધી 15 દિવસ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં વેસ્ટ પ્લાસ્ટિક, વેસ્ટ પુસ્તકો, જૂના કપડાઓ આ બધું લેવા માટે એક સેન્ટરનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. જે રિડ્યુસ પ્લાસ્ટિક છે, જે અન્ય રિસાયકલ પ્લાસ્ટિક છે, RRR આ અભિયાન અંતર્ગત અંકલેશ્વરની એક કંપની દ્વારા આ બધું જ કલેક્શન કરવામાં આવશે. કંપનીની પોતાની NGO છે અને સરકારે કામ સોંપ્યું વિના મૂલ્યે પોતાના CSR ફંડમાંથી ભરૂચના નાગરિકો પાસેથી આ કચરો, ખાસ કરીને પ્લાસ્ટિક ઉઘરાવવામાં આવશે 15 દિવસ સુધી. એને રિસાયકલ કરીને કેવી રીતે વધુમાં વધુ ઉપયોગ કરી શકાય અલગ અલગ વિવિધ કામોમાં, એમાંથી જે નાણાં ઊભા થવાના છે એને ગરીબ વિસ્તારના બાળકોને ભણવા માટે એ કેવી રીતે ઉપયોગ થઈ શકે એ પ્રકારના અભિગમ સાથે ભારત સરકારે આ RRR અભિયાન શરૂ કર્યું છે, જેનું 5 બત્તી ખાતે આજે આપણે ઓપનિંગ કર્યું છે. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની 111મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા ભાવનગર શહેરના નીલમબાગ સર્કલ સ્થિત મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પ્રતિમાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભાવનગરના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા ભારતીબેન શિયાળ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના આગેવાનો આ કાર્યક્રમમાં
ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ ક્રેન મારફતે ભાવનગરના દીર્ઘદ્રષ્ટા મહારાજને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની પ્રજાલક્ષી દેણ આજે પણ અવિસ્મરણીય છે, જેમાં ટ્રેન સુવિધા, ગટર સુવિધા, પીવાના પાણી માટે તળાવોનું નિર્માણ, આવનારા સમયે જે તે સમયે ધ્યાને રાખી રસ્તાઓ, હોસ્પિટલ, શૈક્ષણિક સંકુલોનું ભવ્ય નિર્માણ જેવી સુવિધાઓ તેમની અમૂલ્ય ભેટ છે. ભાવનગર જિલ્લામાં બસમાં મુસાફરી કરતા મુસાફરો સાથે પરિચય કેળવી વાઘ છટાથી પોતાની પાસે રહેલ પાવડર પીણામાં થઈ જાય એટલે તેના ખિસ્સામાંથી રોકડ રકમ તથા શરીરે પહેરેલ સોનાના દાગીનાઓ ચોરી કરવાની ઘટનાઓ અનેકવાર સામે આવી છે. આ સાથે જ મહારાષ્ટ્ર, સુરત, વડોદરા, અમદાવાદ સહિતથી આવતા મુસાફરો પણ ઠગબાજોના શિકાર બન્યા હતા. ત્યારે ભાવનગર ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં સંબંધી ગુનાઓના સક્રિય તપાસમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે નારી ચોકડી અમદાવાદ વડોદરા હાઈવે તરફ જતા રસ્તે એક અજાણ્યો શખ્સ ઊભો છે, જેની પાસે સોનાના દાગીના છે અને માણસોને દાગીના વેચવા પ્રયાસ કરે છે. જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે સ્થળ પર વોચ ગોઠવી 50 વર્ષીય નીતિન ભટ્ટને દબોચી લીધો હતો, જેની પૂછપરછ કરતા બસમાં મુસાફરી રહેતા વ્યક્તિઓને કેફી પીવડાવી રોકડ રકમ તેમજ દાગીના સેરવી લેતો હોવાની કબૂલાત આપી હતી. ત્યારે હાલ સોનાના દાગીના, રોકડ રકમ, મોબાઈલ સહિત બેભાન બનાવતા પાવડરના પડીકા મળી કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર જિલ્લા લોકલ તથા પેટ્રોલ ફલ્લો પોલીસના માણસોને બાતમી હકીકત મળે કે એક ઈસમ નારી રોડ સોના ચાંદીના દાગીના વેચતો હોવાનું જાણવા મળેલ. પોલીસના માણસોએ ત્યાં જઈને તપાસ કરતા નીતિનભાઈ રમેશભાઈ ભટ્ટ રહે રાજકોટ વાળો મળી આવેલો અને તેની પાસેથી સોના ચાંદીના ઘરેણા 2,17,350 તથા રોકડ રૂપિયા 39,500 મળી આવેલા. એ બાબતે એની પૂછપરછ કરતા તેને કોઈ વ્યાજબી જવાબ આપી શકેલ નહીં, જેથી પોલીસનો શક ગયેલો કે આ ચોરી છળ કપટથી મેળવેલું હશે. તેથી એ રૂપિયા તથા સોના ચાંદીના દાગીના CRPC 102 મુજબ જમા લેવામાં આવેલા અને આરોપીને CRPC 41(1) મુજબ અટક કરીને વધુ પૂછપરછ કરતા તેણે આ છે તો અલગ मेरे साथ बोलिए भारत माता की। आज के समस्त मोदी समाज राष्ट्रीय महासम्मेलन में उपस्थित, मंच पर मेरे साथ उपस्थित श्रीमान सोमभाई मोदी, श्रीमान पूर्णेश भाई, रामनारायण साहू जी, उमेश साहू जी, मुरारी गुप्ता जी, राकेश राठौड़ जी, अशोक राठौड़ जी, हसमुख भाई मोदी जी, श्री राजेश आजाद जी, श्री रघुवर दास जी, श्री चंद्रशेखर बावनकुले जी, श्री चुन्नीलाल साहू जी, श्री अरुण साहू जी, श्री निरंजन भाई राठौड़ जी, श्री रूपचंद प्रसाद जी, श्री विजय हटवार जी और उनके साथ बैठे हुए देश भर से पधारे हुए समस्त मोदी समाज के अलग अलग संगठनों के पदाधिकारीगण और आज अहमदाबाद की धरती पर आए हुए, समग्र देश से आए हुए मोदी समाज के सभी भाइयों बहनों का मैं हृदय से स्वागत करता हूं। मेरा स्वागत करना तो इसलिए भी बनता है कि मैं यहां से ही, अहमदाबाद से ही सांसद चुनकर जाता हूं। आप सभी लोग मेरी कॉन्स्टिट्यूएंसी में, मेरे शहर में आए, तो मैं हृदय से आप सभी का स्वागत करता हूं।
मित्रों, आज यहां पर मेरे पूर्व वक्ताओं के भाषण मैंने सुने और देश भर में जब पार्टी का मैं अध्यक्ष था तब भी और आज भी मैं दोहरा लगाते रहता हूं, शायद ही कोई ऐसी तहसील होगी जहां भारतीय जनता पार्टी का काम करने वाला तेली, साहू, राठौड़, मोदी समाज का व्यक्ति हमें मिला नहीं होगा। अनेक प्रकार के नामों से, अनेक प्रकार से कामों से टुकड़ों टुकड़ों में बिखरे हुए समाज को सालों के बाद एकत्रित करने का आज प्रयास हो रहा है। मैं मंच पर बैठे हुए सभी एकत्रीकरण के सूत्रधारों को और विशेषकर सोमभाई को हृदय पूर्वक बधाई देना चाहता हूं कि समाज जब एकत्रित होता है तो एक ताकत की निर्मित होती है और सज्जन शक्ति भी संगठित होती है। मैं जब उत्तर प्रदेश में काम करता था, रामनारायण जी को बार बार मिलता था, वो हमेशा ये कहते थे कि गांव में अमित भाई एक तेली को साथ में ले लो, आधा गांव साथ में आ जाएगा। और आज इतना बड़ा समाज, अनेक टुकड़ों में बिखरा हुआ समाज आज यहां पर एकत्रित आता है, न केवल समाज के लिए, देश के लिए भी शुभ सुकून है, शुभ चिन्ह है। मित्रों, आज माता मुगेश्वरी देवी के सभी उपासक जो टुकड़ों टुकड़ों में बिखरे थे आज एक साथ दिखाई पड़ते हैं, तो इसका बहुत बड़ा फायदा देश भर को होने वाला है। और आज मैं यहां आया हूं तब जिक्र छेड़ा अध्यक्ष जी ने कि वे हमें प्रतिनिधित्व मिलना चाहिए। मैं एक बात आप लोगों को याद कराना चाहता हूं। मोदी जी का एक बार भाषण सुना था, मैंने ऑनलाइन सुना था, शायद उस वक्त सोमभाई भी मंच पर थे। मोड वडिंग समाज का कोई फंक्शन एसजी हाईवे पर एक बड़ा हॉल वगैरह बना है, इसका उद्घाटन था। शैक्षणिक संकुल बना है, इसका उद्घाटन। मोदी जी ने बड़े गर्व से कहा था कि 21 साल हो गए मुख्यमंत्री प्रधानमंत्री रहते हुए मेरे समाज का एक भी व्यक्ति मेरे पास सिफारिश लेकर नहीं आया। ये बहुत बड़ी बात है, बहुत बड़ी बात है। समाज ने अपने दम पर, अपनी ताकत पर आगे बढ़ा है। और जहां तक प्रतिनिधित्व का सवाल है, मिलना ही चाहिए और मिलेगा भी, आप जरा भी चिंता मत करिए। परंतु समाज के अंदर जो कौवत है, जो सज्जन शक्ति है, इसके आधार पर आगे बढ़ने वाला ये समाज है। पुरुषार्थ के आधार पर, अपनी शक्ति के आधार पर आगे बढ़ने वाला ये समाज है। और ऐसा कहते हैं कि तेली समाज की उत्पत्ति कहां से हुई, तो जब गुस्से में आकर भगवान शिव ने गणपति का मस्तिष्क काट डाला, तो बाद में पछतावा हुआ, तो नवजात हाथी के बच्चे का मस्तिष्क काटकर गणपति पर बिठाया गया। तो हाथी का मालिक जो था, उसका आभार कैसे व्यक्त करना, तो भगवान शिव ने उसको तल में से तेल निकालने की विद्या सबसे पहले दी और उसका ऋण चुकाने का काम करा। तभी से तेली समाज की शुरुआत हुई। तो जिस समाज पर स्वयं शिव का आशीर्वाद हो, वो समाज आज इतना बड़ा फल फूल कर एकत्रित आता हो, तो हमें बहुत, सभी को बहुत आनंद और गर्व होता है। मित्रों, मोदी जी ने गुजरात में एक छोटे से कार्यकर्ता के नाते काम कर, गुजरात के गांव गांव में घूमकर नव युवाओं को प्रेरित कर
एक बहुत बड़ा संगठन 25-30 सालों की मेहनत से बनाया और वो संगठन के आधार पर किस प्रकार से परिवर्तन हो सकता है, इसकी एक ऐतिहासिक संरचना मोदी जी ने गुजरात में की। और जब मोदी जी गुजरात में मुख्यमंत्री बने और मुख्यमंत्री के नाते करे हुए कामों के आधार पर जब देश के प्रधानमंत्री बने, तब देश को गर्व हो इस प्रकार से इन्होंने देश को चलाया है। और जहां तक ओबीसी समाज का सवाल है, पिछड़े समाज का सवाल है, आजादी के 75 साल में जितने साल कांग्रेस का शासन रहा, हमेशा ओबीसी समाज को कांग्रेस ने निग्लेक्ट करने का काम करा, कांग्रेस ने प्रताड़ित करने का काम किया, कांग्रेस ने अपमानित करने का काम किया। भारतीय जनता पार्टी का शासन आने के बाद ओबीसी समाज के सम्मान का एक नया सिलसिला प्रधानमंत्री जी ने करा, मोदी जी ने किया और एक प्रकार से देश को ओबीसी समाज का सबसे पहला प्रधानमंत्री देने का काम भी भारतीय जनता पार्टी ने किया। आज ढेर सारे मुख्यमंत्री ओबीसी समाज के भारतीय जनता पार्टी ने दिए। ओबीसी कमीशन को संवैधानिक दर्जा देने का काम भारतीय जनता पार्टी ने किया है और पहली बार देश के मंत्रिमंडल में 27 मंत्री ओबीसी समाज के हो, वो भी भारतीय जनता पार्टी और नरेंद्र मोदी सरकार ने किया। पहले केंद्रीय विद्यालय और नवोदय विद्यालय में रिजर्वेशन नहीं था, रिजर्वेशन लाने का काम भारतीय जनता पार्टी की सरकार ने किया। नीट की एग्जाम में रिजर्वेशन नहीं था, वो रिजर्वेशन लाने का काम भारतीय जनता पार्टी की सरकार ने किया। ओबीसी के युवा उद्योजकों के लिए एक वेंचर कैपिटल फंड बनाने का काम भारतीय जनता पार्टी ने किया और ओबीसी की सूची में संशोधन की भी बार संशोधन की शुरुआत भी भारतीय जनता पार्टी ने की। आज तक कांग्रेस लगभग 56 साल तक देश में शासन पर रही, परंतु कभी भी ओबीसी समाज के सम्मान के लिए एक भी काम नहीं किया। नरेंद्र मोदी जी ने 9 साल में अनगिनत चीजें ऐसी कर दी जिसे ओबीसी समाज को उठकर खड़ा होकर अपना मजबूत स्थान प्राप्त करने में कोई बाधा न रहे। ये भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने किया है। मित्रों, इसके साथ साथ इस देश के गरीबों के घर में हर प्रकार की सुविधा पहुंचे, इसकी चिंता नरेंद्र मोदी जी ने की और वो चिंता इसलिए की कि नरेंद्र मोदी जी भी एक गरीब के घर में जन्म लेकर लोकतंत्र के आधार पर इस देश के प्रधानमंत्री बने हैं। पहली बार इतनी गरीबी में से निकला हुआ आदमी देश का प्रधानमंत्री। गरीब के घर की पीड़ा को जानने वाले इस व्यक्ति ने लगभग 13 करोड़ लोगों के घर में गैस का सिलेंडर भेजा, 10 करोड़ घरों में शौचालय भेजा, 3 करोड़ लोगों को घर दिया, 3 करोड़ से ज्यादा घरों में बिजली पहुंचाई, 70 करोड़ लोगों को 5 लाख तक की सारी स्वास्थ्य की सुविधाएं मुफ्त में कर दी प्रधानमंत्री आयुष्मान भारत कार्ड की योजना के तहत। और इसके साथ साथ 80 करोड़ लोगों को 2.5 साल से प्रति व्यक्ति प्रति माह 5 किलो अनाज मुफ्त में देने का काम किया और वो हमेशा के लिए अब 5 किलो अनाज मुफ्त में देने का काम ये भारतीय जनता पार्टी की सरकार ने किया। ओबीसी समाज हो, गरीब समाज हो, सबको ये चिंता थी कि जो पैसे वाले हैं, जो पोजीशन वाले हैं, जो आगे हैं, वो तो कोरोना से कुछ भी कर बच जाएंगे, गरीब का क्या होगा। परंतु गरीब हो या तवंगर,
सबको एक लाइन में खड़ा कर कर 130 करोड़ लोगों को टीका लगाने का काम भारत के प्रधानमंत्री नरेंद्र मोदी जी ने किया। और मैं आज आपको बताना चाहता हूं मित्रों, मेरी बहन को कोरोना के काल के बाद अमेरिका से यहां आना था, टिकटें हो गई थी, वीजा हो गया था, सब कुछ हो गया था, टिकट कैंसिल कर दी। मैंने फोन किया, क्यों कैंसिल कर दी टिकट? तो उसने कहा हमारा सर्टिफिकेट नहीं। तो वैक्सीनेशन तो कब का हो गया कि यहाँ सर्टिफिकेट 60 दिन के बाद मिलता है अमेरिका में, और आपका सर्टिफिकेट आपके मोबाइल पर 2 ही मिनट में मोदी जी का हंसता हुआ फोटो के साथ सर्टिफिकेट आ गया। टेक्नोलॉजी का उपयोग समाज में नीचे से नीचे रहे व्यक्ति के फायदे के लिए कैसे हो सकता है, इसका काम प्रधानमंत्री जी ने किया। बिहार से यहां मजदूरी के लिए रहते हुए, सूरत में रहते हुए, अहमदाबाद में रहते हुए गरीब से गरीब व्यक्ति को अपना राशन लेना है तो राशन कार्ड की दुकान पर जाकर अंगूठा लगाएगा तो 1 किलो गेहूं यहां लेगा, 4 किलो गेहूं उसका परिवार वहां लेगा, दोनों को मुफ्त गेहूं मिल जाएगा, पैसा खर्च करने की जरूरत नहीं है। आज इसका गेहूं, इसका चावल चोरी नहीं हो रहा है। टेक्नोलॉजी का उपयोग कर कर ये व्यवस्था नरेंद्र मोदी जी ने पूरा भ्रष्टाचार समाप्त कर दिया। सरकार की 300 योजनाओं को डायरेक्ट बेनिफिट ट्रांसफर से सीधा गरीब के बैंक अकाउंट में सहायता भेजने की शुरुआत कर कर आज बिचौलियों को इस देश से समाप्त करने का काम प्रधानमंत्री नरेंद्र मोदी जी किया। और आप सबको गौरव होना चाहिए, हमें तो है ही, हम साथ में काम किए हैं, वो गुजरात के हैं, और देश के लिए भी गौरव है, मगर आप सबको गौरव होना चाहिए कि मोदी जी आपके समाज के लिए काम। और ये राठौड़, तेली, साहू, मोदी समाज का देश को बहुत बड़ा योगदान है कि आपने एक ऐसा प्रधानमंत्री दिया है जिसने भारत के गौरव को दुनिया में प्रस्थापित करने का काम किया है। आज बाइडेन भी अगर कहते हैं कि हमें मोदी जी आपका ऑटोग्राफ चाहिए, आप अमेरिका में बहुत लोकप्रिय हो, तब भारतीय नाते बहुत आनंद आता है, बहुत गौरव होता है, बहुत खुशी की महसूस होती है। ये आज सभी भारतीयों के लिए एक गौरव का विषय है। 11वें स्थान पर भारत का अर्थतंत्र था, आज 5वें स्थान पर ला दिया। और नरेंद्र मोदी जी ने तय किया है कि 5 ट्रिलियन अमेरिकी डॉलर की इकोनॉमी हम 2025 तक बना देंगे। बहुत बड़ा लक्ष्य है मित्रों। स्मार्टफोन कंजम्पशन में दुनिया में दूसरे नंबर पर आ गए, मोबाइल निर्माता में दुनिया में दूसरे नंबर पर आ गए, तीसरा नंबर का एविएशन मार्केट बढ़ गए, ऑटो मार्केट में दुनिया में तीसरे नंबर पर आ गए, तीसरे बड़े स्टार्टअप के जिस देश में हैं दुनिया में इसमें तीसरे नंबर पर आ गए, और रिन्यूएबल एनर्जी में भी हम दुनिया में तीसरे नंबर पर। ये 9 साल की यात्रा भारत की, एक और 61 साल की यात्रा, एक और 65 साल की यात्रा, और एक और 9 साल की यात्रा, दोनों में मोदी जी के 9 साल का पलड़ा भारी है। इस प्रकार से देश चलाकर उन्होंने दिखाया है। मित्रों, आज मैं जब यहां आया हूं, पहले भी एक बार सोम भाई ने मुझे बुलाया था, 18 या 19 में सूरत में सम्मेलन था, मैं सूरत में आया था। आज आपने फिर से बुलाया, आज तो आप मेरे क्षेत्र में, मेरे संसदीय क्षेत्र तो नहीं है मगर इसी शहर से मैं चुनकर जाता हूं, वहां पर आप आए हैं, मेरे लिए बहुत आनंद का विषय है। आपने मेरा सम्मान किया, मेरे साथ साथ भारतीय जनता पार्टी के कई कार्यकर्ता यहाँ पहली मंच की हरोल में बैठे हुए दिखते हैं, सभी का आपने सम्मान किया, इसलिए मैं हृदय से आपका धन्यवादी हूं। और पूर्णेश भाई ने एक लड़ाई लड़ी है, बड़ी मजबूती से लड़ी है। हर समाज को व्यक्ति का अगर कोई अपमान करता है तो ये छोटी बात है, परंतु समाज का और देश के प्रधानमंत्री का अपमान करता है तो वो समाज का अपमान होता है, समग्र देश का अपमान होता है। और पूर्णेश भाई ने लड़ाई को
बहुत खंत से, सटीक तरीके से और परिणाम लक्षी तरीके से लड़ा है, विजयी भी हुए हैं। मैं आप सभी को और पूर्णेश भाई को हृदय से बधाई देना चाहता हूं कि समाज के सम्मान की लड़ाई को आप लोग लड़े हो और हम सब, पूरा देश आपके साथ है। फिर से एक बार आप सभी का बहुत बहुत धन्यवाद, मुझे मिलने का मौका दिया। विशेषकर पूर्णेश भाई और सोम भाई का बहुत बहुत धन्यवाद, यहाँ बुलाकर देश भर के राठौड़, साहू, तेली, मोदी